આજે સોશિયલ મીડિયામાં એક ફોટો આવ્યો જેમાં એક વકીલ છે એ પોલીસ આગળ છે ને દંડવત પ્રણામ છે એ કરી રહ્યા હતા કે એમને છે એ કોર્ટમાં જવા દેવામાં આવે. આ છે ને એક બહુ શરમજનક વાત કહેવાય કે વકીલે છે એ કોર્ટમાં જવા માટે પણ છે એ પોલીસની પરવાનગી લેવી પડે છે. બનાવ કંઈક એવો બન્યો છે. આજે છે રાજપીપળા કોર્ટમાં છે ચેતરભાઈ વસાવાને છે એ લાવવામાં આવ્યા હતા અને ત્યારે છે પોલીસે છે કોર્ટની બહાર છે એટલો ઝડપે સલાક છે એ સુરક્ષા વ્યવસ્થા રાખી હતી કે એમાં છે વકીલોને પણ છે કોર્ટમાં જવા દેવામાં નહોતા આવી રહ્યા. પહેલા છે ગોપાલભાઈ ઇટાલિયાને પણ છે કોર્ટની બહાર રોકવામાં આવ્યા હતા. પછી માથાકૂટ ભારે માથાકૂટ બાદ છે ગોપાલભાઈ ઇટાલિયાને અંદર જવા દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા એક વકીલ છે આજે એ જે આવ્યા હતા કે એમને કોર્ટમાં જવા દેવામાં આવે પણ એમને પણ છે જવા દેવામાં નહોતા આવ્યા. એમને છે દંડવત પ્રણામ પોલીસને કર્યા તો પણ છે પોલીસ જવા નહોતી દેતી. આ છે ને ખૂબ છે ગંભીર ઘટના કહેવાય કે વકીલને પણ છે કોર્ટમાં જતા રોકવામાં આવી રહ્યા છે. તો સામાન્ય માણસને તો છે કોર્ટમાં મને એમ છે આ લોકો કોઈને જવા જ નહીં દે. હવે એવું થતું હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે આપણા દેશમાં જે ઓપન કોર્ટની ફોર્મ્યુલા છે કે કોર્ટ છે એ બધા માટે ખુલ્લી હોય છે. એમાં કોઈ પણ જાતના નીતિ નિયમ ન હોય કે આ માણસ છે એ ન આવી શકે. કોઈ પણ વ્યક્તિ છે કોર્ટમાં જાય અને જે રીતે કાંઈ કાર્યવાહી થતી હોય સાંભળી શકે છે. એની બદલે છે વકીલોને ખુદને પણ છે કોર્ટમાં છે જવા દેવામાં નહોતા આવી રહ્યા. આ છે લોકશાહી માટે છે ખૂબ ગંભીર છે ખતરારૂપ ઘટના કહેવાય. આના ઉપરથી છે પબ્લિકે સમજી જવાની જરૂર છે. થોડા દિવસ પહેલા છે આ લોકો જે છે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરતા હતા એ લોકો છે હકીકતમાં કેટલું સંવિધાનમાં માને છે ને એ આના ઉપરથી સાબિત થઈ છે. અને કદાચ આ લોકો ન માનતા હોય, સરકાર ન માનતી હોય, પણ પોલીસને મારે ખાસ કહેવું હતું કે તમે જ્યારે પોલીસમાં આવ્યા ને ત્યારે એક શપથ લીધી હતી અને જે બંધારણની શપથ લીધી હતી બંધારણ પ્રમાણે હાલવાની એના ઉપર તો હાલો. તમે જે વકીલને છે એ ખુદને કોર્ટમાં નથી જવા દેતા તો સામાન્ય જનતા આવી તો તમે છે એ કેવી રીતે વર્તતા હશો એ છે આખું જગત હવે છે એ જાણવા માંગે છે. ખાસ જનતાને કેવું હતું આવું છે ગુજરાતની અંદર જ થઈ રહ્યું છે અને ભારતની લોકશાહીની અંદર થઈ રહ્યું છે. હજી છે સમય છે જાગી જાજો પરિવર્તન છે એ કરી નાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.